નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો। હવે આજે આપણે તમારો સવાલ અમારો જવાબ નામના સિરીઝમાં આપ સૌ જાણો છો આપણે ખેડૂતો દ્વારા જે પૂછો પ્રશ્નમાં પ્રશ્નો આવે છે તેના આધાર ઉપર મોટા ભાગે આ વિડીયો બનાવતા હોઈએ છીએ। તો આજે આપણે ઉનાળુ મગફળી છે ખાસ એના ઉપર ચર્ચા કરીશું। થોડાક ઘણા સમયથી ખેડૂત મિત્રો તરફથી પ્રશ્નો આવી રહ્યા હતા કે ઉનાળુ મગફળીમાં પિયતનું વ્યવસ્થાપન, પાણીનું વ્યવસ્થાપન કઈ રીતના કરવું, કારણ કે ઉનાળુ મગફળી છે એમાં પિયતની જરૂરિયાત રહેતી હોય છે। તો એ કુલ કેટલા પિયત આપવા જોઈએ અને કઈ કઈ અવસ્થાએ પિયત આપવા ખૂબ જ જરૂરી છે। આ સાથે જ આખા પિયતનું વ્યવસ્થાપન આપણે ઉનાળુ મગફળીના પાકમાં કઈ રીતના કરી શકીએ, આના પર ઘણા પ્રશ્નો આવેલા હતા, તો આજે આપણે એના ઉપર ચર્ચા કરીશું। સૌપ્રથમ આપ સૌ જાણો છો કે ઉનાળુ મગફળીમાં જો વેરાયટીની વાત કરીએ તો મોટા ભાગે GG37 કે જે આપણે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા વિકસિત કરેલી જાત છે એની પસંદગી વધારે થતી હોય છે, કારણ કે એ ઉનાળુ સમય માટે ખૂબ જ ઉત્તમ જાત છે। તો હવે આ પ્રકારની જે વેરાયટી છે આમાં પિયતનું વ્યવસ્થાપન કરવું હોય તો જણાવી આપીએ કે ઉનાળુ મગફળીની અંદર કુલ આપણે 11 પિયતની જરૂર પડતી હોય છે। 11 પિયત જો તમે આપો છો તો ઉત્પાદનમાં સારામાં સારું રહેતું હોય છે તમારે। તો આ 11 પિયતની અંદર હું તમને જણાવી દઉં કે સૌપ્રથમ પહેલું પિયત તો આપ સૌ જાણો કે વાવણી બાદ તરત જ આપવાનું હોય છે। બીજું જે પિયત હોય છે આની અંદર એ પિયત તમારે જ્યારે વાવણી થાય એના 18 થી 20 દિવસ થઈ જાય ત્યારબાદ બીજું પિયત આપવાનું હોય છે, જેથી વૃદ્ધિ વિકાસ માટે થોડુંક સારો એવો ગ્રોથ માટે સમય મળી રહે। ત્યારબાદ અગત્યનું જે પિયત હોય છે એ છે ત્રીજું અને ચોથું પિયત। હવે આ બંને જે પિયત છે એ વાવણી બાદ 30 દિવસ એટલે કે વાવણીને મહિનો થાય ત્યારે ત્રીજું પિયત અને વાવણીને 40 દિવસ થઈ જાય ત્યારે ચોથું પિયત। આ બે પિયત ખાસ આપવા, કારણ કે આ સમય અવસ્થાએ સૂયા બેસવાની શરૂઆત થતી હોય છે, તો આ સમયે પિયત ત્રીજું અને ચોથું ખૂબ અગત્યનું છે। આ સિવાય જે 5 થી 9 પિયત હોય છે, આપણે 5, 6, 7, 8 અને 9 આ જે પિયત છે આ તમારે ચોથું પિયત આપો એના પછી દર અઠવાડિયે ના ગાળે એટલે કે 7 થી 8 દિવસના ગાળે 5 થી 9 પિયત આપવાના રહેશે। અને છેલ્લા જે બે પિયત વધે છે એ બંને બે પિયત તમારે 8 થી 10 એટલે કે 10 દિવસના અંતરે આપવાના હોય છે। અને ખાસ કરીને આ બે પિયત કાપણી સમય આપો તો વધારે સારું રહેશે, કે જેથી શું કે જમીન વધારે સખ્ત હોય તો એ સમયે પિયત આપીને ત્યારબાદ કાપણીનું રહે તો વધારે ઉત્તમ હોય છે। તો છેલ્લા બે પિયત એ માટે ખાસ હોય છે। અને જો અગત્યની અવસ્થાની વાત કરીએ તો પેલું સૂયા બેસવાનું છે, ફૂલ બેસવાનું અને દોડવાના વિકાસની શરૂઆત। જે 5 થી 9 પિયતની મેં તમને કીધું છે કે 5 થી 9 પિયત 7 થી 8 દિવસના એટલે દર અઠવાડિયાના અંતરે તમારે આપવાના છે, ત્યારે દોડવાના વિકાસની શરૂઆત થતી હોય છે। દોડવાનો વિકાસ આ સમય દરમિયાન થતો હોય છે, તો ખાસ કરીને 5 થી 9 પિયત એ સમયે આપતા હોઈએ છીએ। તો ખાસ ફૂલ બેસવાના, સૂયા બેસવાના અને દોડવાના વિકાસ માટે આ 3 અવસ્થાએ પિયત આપવા ખૂબ જ જરૂર છે ઉનાળુ મગફળીમાં। અને ખાસ હવે તમને જણાવી દો કે જો તમે ત્રીજું અને ચોથું પિયત આપો છો તો એની સાથે તમે એગ્રીબોન્ડનું જે ઓલ ઇન વન છે એ 100 ગ્રામ 1 એકરે આપી શકો છો, જેથી સૂયા છે એના વૃદ્ધિ વિકાસમાં સૌથી સારામાં સારો ફાળો આપશે। આ સિવાય દોડવાના વિકાસની શરૂઆત 5 થી 9 પિયતના દરમિયાન પણ તમે 100 ગ્રામ ઓલ ઇન વન 1 એકરે પિયતમાં આપી શકશો, જેથી દોડવાના વિકાસમાં સારો એવો ફાળો આપશે। તો આ હતું આખું ઉનાળુ મગફળીનું પિયત વ્યવસ્થાપન। તો જે પણ ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કર્યું છે ખાસ વધુમાં વધુ એમને આ વિડીયો શેર કરો, જેથી કરીને એમને પણ આના વિશે ખ્યાલ આવી શકે। ફરીથી મળશું આપણે એક નવા પ્રશ્ન સાથે ટૂંક સમયમાં, અને જો તમારો બીજો કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે એગ્રીબોન્ડ પૂછો પ્રશ્નમાં શેર કરી શકો છો। આ સાથે જ એગ્રીબોન્ડનો જે કૃષિ માહિતી વિભાગ છે એ નિયમિતપણે દર અઠવાડિયે 1-2 દિવસ જરૂર ચોક્કસથી નિહાળો, જેમાં તમને અવનવી માહિતી ખેતીને લગતી મળતી રહેશે। તો ખાસ કરીને એગ્રીબોન્ડ કૃષિ માહિતી વિભાગમાં પણ તમારે એકવાર તપાસ કરતી રહેવી। અને ટૂંક સમયમાં આપણે કપાસ ઉપર પણ સારી એવી સિરીઝ લાવી રહ્યા છીએ કે ભાઈ કપાસના પાક માટે આગામી સમયમાં શું કરવું આવતી સિઝન માટે। અને ખાસ કરીને આપ સૌ જાણો છો કે આપણે એક સર્વે કર્યો હતો કે ગુજરાતના ખેડૂતોના મતે કપાસની કઈ વેરાયટી સૌથી સારી છે, તો એનું પરિણામ આપણી પાસે તૈયાર છે। તો
તો એને પણ બહુ જલ્દી આપણે એક વિડીયો સ્વરૂપમાં તમારા સુધી પહોંચાડી દઈશું કે ખેડૂતોના માટે ગુજરાતમાં કપાસની કઈ વેરાયટીઓ સારી છે એનું પણ આપણે બહુ જલ્દી તમને માહિતી આપશું. ધન્યવાદ.